નમસ્કાર દોસ્તો, ફરીવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આપ સૌના સહિયારા યુટ્યુબ પ્લેટફોર્મ ગુજરાત ગવર્મેન્ટ જોબ પર। દોસ્તો, સરસ મજાની લગભગ 10 અપડેટ આવી છે। ગઈકાલે લગભગ 12 વાગ્યા આસપાસ હસમુખ પટેલ સર તરફથી જે એમનું ટ્વિટર એકાઉન્ટ છે એના પર મૂકવામાં આવી હતી। ટોટલ 10 અપડેટ છે, તો 10 અપડેટની એક જ વિડીયોમાં ડિસ્કસ કરી લઈશું। 10 અલગ વિડીયો બનાવવા નહીં જઈએ। વિડીયો શરૂ કરીએ એના પહેલાં તમામ મિત્રોથી વિનંતી કરું છું કે જે મિત્રો આપણા યુટ્યુબ પ્લેટફોર્મથી આગા પાછા થઈ ગયા છે એમને વિનંતી કરું છું કે ફરીથી જોઈન થઈ જાય, જેથી કરીને આવી નવી અપડેટ એમને મળતી રહે। સમયનો વેસ્ટ ન કરતાં આગળ વાત કરીએ તો હસમુખ પટેલ તરફથી જે 10 નવી અપડેટ છે એમાં સૌથી પહેલી અપડેટની આપણે વાત કરીશું। તો એ અપડેટ છે જાહેરાત ક્રમાંક નંબર 35/2024-25ની સ્ટેશન ઓફિસર GMCની અપડેટ છે। વર્ગ 3ની આ ભરતી હતી। મુખ્ય લેખિત કસોટી માટે કુલ પાત્ર 40 એવા ઉમેદવારો છે જેની યાદી બનાવવામાં આવી છે અને એ વેબસાઇટ પર જાહેર પણ કરી દેવામાં આવી છે। તો તમને કંઈ પણ ઇસ્યુ હોય તો હસમુખ પટેલ સરનું ટ્વિટર એકાઉન્ટની લિંક છે આજના વિડીયોની નીચે હું મૂકી દઉં છું, જેથી કરીને તમે ક્લિક કરી શકો છો અથવા કોઈ તમને સજેશન હોય તો ત્યાં ટ્વીટ પણ કરી શકો છો। ચલો બીજી વસ્તુની અપડેટની વાત કરીએ તો જાહેરાત ક્રમાંક આવશે 34 એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ GMCની વાત થઈ રહી છે। અહીંયા મુખ્ય લેખિત કસોટી હતી, એની માટે કુલ 106 ઉમેદવારો એવા છે જે ફાઇનલ થયા હતા। એની યાદી એટલે કે લિસ્ટ વેબસાઇટ ઉપર એટલે કે મૂકી દેવામાં આવ્યું છે। વર્ગ 3ની આ ભરતી હતી। તો જે GMCની વેબસાઇટ છે દોસ્તો, એ પણ ટ્રાય કરીશ, જો મળી જાય વેબસાઇટની લિંક તો એ પણ આજની આ વિડીયોની નીચે તમને મળશે। આગળ ત્રીજી અપડેટની વાત કરીએ જાહેરાત ક્રમાંક 29, એ પણ વર્ષ 2024-25ની ભરતી આસિસ્ટન્ટ મેનેજર GSCSCLની વર્ગ 3ની અન્વયે મુખ્ય કસોટી માટે કુલ પાત્ર 298 ઉમેદવારોની અપડેટ આવી છે। આની પણ યાદી દોસ્તો વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે, તો ઉમેદવારોથી વિનંતી કે એકવાર જઈને જરૂરથી ચેક કરી લે જેણે આ ભરતીની પરીક્ષા આપી હોય। એના પછી દોસ્તો આગળ વાત કરીએ જાહેરાત ક્રમાંક 51, વર્ષ 2023-24ની આ ભરતી જુનિયર જીઓલોજિસ્ટ GWRDCની વર્ગ 3નું જે ફાઇનલ પરિણામ છે દોસ્તો એ જાહેર કરવામાં આવ્યું છે। સારી વાત છે, વેબસાઇટ પર જાહેર પણ કરવામાં આવ્યું છે। લગભગ 7 કલાક પહેલાંની આ અપડેટ છે। આ વિડીયો હું જે બનાવી રહ્યો છું તો કુલ 44 ઉમેદવારો છે એમને પસંદ કરવામાં આવ્યા છે, તો તેમને વિનંતી કે ફરીથી જઈને એકવાર ચેક કરી લે। લિસ્ટ ફાઇનલ થઈ ગયું છે, ત્યાં તમને અપડેટ પણ જોવા જરૂરથી મળી જશે। ચલો દોસ્તો આગળ વાત કરીએ એના પછી મામલતદાર માટેની સેમી ડાયરેક્ટ પરીક્ષાનું ફાઇનલ પરિણામ આવી ગયું છે। વેબસાઇટ પર જાહેર પણ કરવામાં આવ્યું છે, જેમાં ટોટલ 44 ઉમેદવારો એવા છે કે જેમને ફાઇનલ કરવામાં આવે છે એટલે કે પસંદ કરવામાં આવ્યા છે। તો વિનંતી એમને કે એકવાર જરૂરથી ચેક કરી લે, જેથી કરી એમને અપડેટ મળી જાય કે ફાઇનલ થયા છે કે નહીં। એના પછી દોસ્તો આગળ વધીએ, અપડેટ જોઈ લઈએ એકવાર ફરીથી હસમુખ પટેલ સરની। આયોગ દ્વારા આગામી સમયમાં લેવાનાર કુલ 22 જાહેરાતની સંબંધિત વિષય ભાગ 2ની પરીક્ષાની તારીખ છે અને અગત્યની સૂચના છે તે વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે। તો દોસ્તો આની સ્પેશિયલ એક અલગથી વિડીયો બનાવું છું। કુલ જે 22 જાહેરાતો છે સંબંધિત વિષય ભાગ 2ની જે પરીક્ષા છે એની અલગથી વિડીયો બનાવીશ, જેથી તમને એનો પણ આઈડિયા આવી જાય, તો ઇન્ફોર્મેશન પણ તમને એની મળી જશે। દોસ્તો એના પછી આગળ વધીશું જાહેરાત ક્રમાંક 142/2024-25ની પશુ ચિકિત્સક અધિકારી મેડિકલ વિભાગની આજે ભરતી 143 નાયબ પશુપાલન નિયામક આ પણ મેડિકલની ભરતી માટેની પ્રાથમિક કસોટી સંબંધિત વિષય ભાગ 2ની પરીક્ષા સંયુક્ત ધોરણે યોજાશે। આ બંને જાહેરાતોના કોમન ઉમેદવારોના સંબંધિત વિષયના એક પ્રશ્નપત્રમાં મેળવેલ ગુણ ઉક્ત બંને જાહેરાતોમાં ધ્યાને લેવામાં આવશે, તો એ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે। જે હસમુખ પટેલ સર તરફથી અપડેટ આપણને મળી છે, તો એ અપડેટ તમારે દોસ્તો ખાસ ધ્યાનમાં રાખવાની છે। આગળ વધીશું
જાહેરાત ક્રમાંક 118 વર્ષ 2024-25ની ડેપ્યુટી ડાયરેક્ટર ગુજરાત સ્ટેટિસ્ટિકલ સર્વિસ વર્ગ 1ની આ ભરતી ઉમેદવારોએ તારીખ 22/5/2025 1 વાગ્યેથી 28/5/2025 23:59 સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. તો ખાસ ધ્યાન રાખવાની છે દોસ્તો, 22/5થી લઈને તમારે 28/5 સુધી તારીખ ગઈ નથી, હજી આવી પણ નથી. તો ખાસ ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાના રહેશે. વર્ગ 1ની જાહેરાત ક્રમાંક 118ની આ ભરતી હતી. આગળ વધીશું. જાહેરાત ક્રમાંક 115 વર્ષ 2024-25ની આજે ભરતી મેનેજર ગ્રેડ 1ની રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટની. તો વર્ગ 2ની આ જે ભરતી છે ઉમેદવારોએ તારીખ 22/5થી 28/5 રાત્રિના 12 વાગ્યા સુધીમાં આ ભરતીના પણ ડોક્યુમેન્ટ છે દોસ્તો એ પણ તમારે અપલોડ કરવાના છે. હસમુખ પટેલ સર તરફથી તમને અપડેટ મળી ગઈ છે. હસમુખ પટેલ સરની જે દોસ્તો ટ્વિટરની લિંક છે એ પણ આ વિડીયોની નીચે મૂકવાનો છું. ખાસ કરીને તમને કોઈ પણ સજેશન કે કોઈ પણ તમને ટ્વીટ કરવી હોય તો તમે ડાયરેક્ટ કરી શકો છો. આગળ વધીશું. જાહેરાત ક્રમાંક 29, 34 અને 35 વર્ષ 2000 ફાઇનાન્શિયલ યર 24-25ની સામાન્ય અભ્યાસ અને સંબંધિત વિષયની ફાઇનલ આન્સર કી વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે. તો આ એક સારી અપડેટ છે, જઈને ચેક કરી શકો છો. દોસ્તો આટલી અપડેટ હતી. ટોટલ લગભગ 10 અપડેટ છે. એમાંથી એક અપડેટ દોસ્તો જે આપણે વાત કરી એનાથી અલગ એક વિડીયો બનાવીશું. 22 જાહેરાતો સંબંધિત વિષય ભાગ 2ની પરીક્ષાની તારીખ બાબતની છે. તો આનો વિડીયો અલગથી બનાવીશું જેથી કરીને ઉમેદવારોને આ જે ભરતી છે તેની જે પરીક્ષાની તારીખો છે તે યાદ રહે. નાનો વિડીયો બનાવીશું તેથી ઇન્ફોર્મેશન પણ રહે. દોસ્તો આગળ થોડા જઈશું. 2 દિવસ પહેલાંની પણ એક અપડેટ આવી છે દોસ્તો, લગભગ 1.5 મિનિટની વાત કરી લઈએ તો આ અપડેટ આપણાથી સ્કીપ ના થઈ જાય. તો ગયા વર્ષે ગરમીના કારણે કેટલાક જિલ્લામાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ સમર કેમ્પ રદ કરવા પડેલા. આ વર્ષે એવી ગરમી નથી એટલે જે જિલ્લાઓમાં સમર કેમ્પ બાકી રહી ગયા હોય તે જિલ્લાઓના તે આયોજન કરશે. તો બાળકોને બહુ ફાયદો થશે. માતા પિતાને પણ વિનંતી કે તેઓ તેમના બાળકોને આ તકથી વંચિત ન રાખે. દોસ્તો આપણે ભરતી રિલેટેડ આપણને હવે વાત કરીએ 235 નંબરની જાહેરાત 2024-25 ફાઇનાન્શિયલ યર આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ ક્લાસ 2 GWSSBની આ ભરતી છે. તો તે માટે પ્રિલિમ પરીક્ષાના પાર્ટ 2નો અભ્યાસક્રમ વેબસાઇટ પર ખાસ મૂકી દેવામાં આવ્યો છે. ઉમેદવારોને વિનંતી કે જે પણ ઉમેદવારો આ ભરતીના અંદર સિલેક્ટ થયા છે અને પાર્ટ 2ની પરીક્ષા આપવાના છે તો એકવાર અભ્યાસક્રમ ખાસ કરીને ચેક કરી લે. લિંક તમને લગભગ ટ્રાય કરીશું કે મળી જાય. એના પછી દોસ્તો 56 નંબરની જાહેરાત હતી વર્ષ 2023-24ની જુનિયર સાયન્ટિસ્ટ ઓફિસર ફૂડ ગુજરાત ડ્રગ્સ સર્વિસ ક્લાસ 1 માટેની અપાત્ર ઉમેદવારોની અપાત્રતાના કારણ સહિતની યાદી છે. સુધારા યાદી છે દોસ્તો, એ પણ વેબસાઇટ પર મૂકવામાં આવી છે. તો તમને કોઈ ડાઉટ હોય તો તમે જઈને ચેક કરી શકો છો. એના પછી જાહેરાત ક્રમાંક 38 વર્ષ 2024-25 એડિશનલ સિટી એન્જિનિયર સિવિલ GMC ક્લાસ 1 માટે ગાંધીનગર મહાનગરપાલિકા માંગણી પત્રક જગ્યાઓની સંખ્યામાં વધારો કરવાની દરખાસ્ત અન્વયે જાહેરાતની મૂળ 1 જગ્યાના સ્થાને હવે કુલ 2 જગ્યાઓને ધ્યાનમાં લેવાશે. તો એ પણ તમે ચેક કરી શકો છો. દોસ્તો 2 દિવસ પહેલાં હજુ પણ એક અપડેટ આવી છે. ડ્રગ ઇન્સ્પેક્ટર ઇન્ટરવ્યૂ વિશે વિગતવાર સૂચના ટૂંક સમયમાં વેબસાઇટ પર મૂકવામાં આવશે. તો એ પણ તમે ચેક કરી શકશો. તો લગભગ 13થી 15 જેટલી અપડેટ આપણે આજના વિડીયોમાં ડિસ્કસ કરી છે. તો જે મિત્રોને આ વિડીયો ગમ્યો હોય જરૂરથી લાઇક કરે, બીજા સુધી ખાસ પહોંચાડે, ટેલિગ્રામ ઉપર, ફેસબુક પર, ખાસ કરીને વોટ્સઅપ પર પણ, તો જેથી કરીને બીજા ઉમેદવારોને પણ આનો ફાયદો મળતો રહે. વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરજો. ફરીથી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.